કરવાનું કર્યું તાર હું લગ્ન જો તાર અહીંયાની વેવાણીએ કીધું કે મારા હોશીલા વેવાયું આ લગ્ન તમે ચાણી વાટે લઈને આવ્યા એવડી તે મને ખબર હોત તો વાટે વાવડિયું ખોદાવત અને વાટે પેપળીઓ રોપાવત અને વાટમાં ફૂલનો પથરાવત અને મને એવડી ખબર નથી પણ તમે લગ્ન લઈને આવ્યા છો ભલા ઠીક છે તો હવે જેવું વરે લગ્ન વધાવે છે તેવી આપણી સભા સાંભળે છે. માતા અભેવાનું લગ્ન વધાવા આયા તાર મોતી ભળ્યો થાળ આન માં હીરા જાવર ઈ લઈને આયા છે આય
કકુ કેસરની આડ્યું તોણી છે આન છોકરીયાના શોખ પૂરી આલ્યા છે આન નીલન અળેર હાથમાં મેલીન આન કકુના તિલક કરીને આન લગ્ન વધાવીને ઘેરે લઈ જા તો હવે લગ્નિયા તો જા ઘરા અમે આન અર્જણ મહારાજે કીધું કે હવે આ જોન તો બેસે 2 દાડાનો સમો છે આપણને આન જોન લઈને જાઉં રાવેલા કને આન હવે આપણે ચિચમ થાય અને ઘરે ચાને રાખશો અને કોણ કોણ આપણા ભેળો જોનમાં હેડ છે બરોબર તો આ ગામના જે હતા રહી ત્યાં કીધું કે ભાઈ જોનમાં બધા હેડ જા પણ એક ભેમને ઘરે રાખો તો જે ભેમને ભેળા તેડી જાશો તો હું રાવેલે હું 100 મહિના થઈ જાય મેઠાઈ પડાવેલો છે અને ભેમ હેડ તો એકલો ખાઈ જશે આ જોનનો વાળા શું ખાશે અને ભેમને ઘરે રાખો તો પછી અમે ભેળા હેડ છે તમારા ભેળા તો માતા કુંતાને કીધું કે માતા હવે ભેમ ને તમે મનાવો બાકી અમારે તો કોઈ માનશે ને ભેમ તો માતાએ કીધું કે ભલા હું ભેમ ને કહું છું માતાએ કીધું તને ભેમ ને કે હે બચ્ચા તું ઘેરે રે અને આપણી આ રાજધાની છે તું હબાલે અમે તો આ ભેવાન ને ભેણાવા કે માતા મેં સાંભળ્યું છે કે હું આપણે વેવાઈ રાવેલો એ 100 મહિના થઈ ગયા કદોય ઘરે ચડાયા છે અને એ મેઠાઈ પડાવેલો છે એ મેઠાઈ મોસવા કોણ ખાશે તો કે બચ્ચા તારે મેઠાઈથી કામ દે કે હોય માં મારે તો મેઠાઈથી કામ દે કે આપણી શહેર નગરી છે એનામાં હવા હો કદોય બેઠા છે મેઠાઈના અહીંયાને કહું છું કે હવા માણસોને મેઠાઈ લાવીને ભેળી કરી આલી છે અને તારે જાનમનથી હેડું તો કે માતા હવા હો કદોય છે એ દે હવા મણ મને મેઠાઈ આલ છે તો મારે શું કામ દે આપણે ઘરે મેઠાઈ મળે તો હરુબરું આપણે આયા કોઈ જરૂર સહી નહીં તો હવે કદોયા છોકરીઓ છે બધા જઈને માતાએ જઈને કીધું કદોયાને કે ભાઈ વાત સાંભળો અને મારે ભેમ એક ઘરે છે એને તમે હવા મણ મેઠાઈ તોડીને એને ઘરે હાલવા આવો તો કે માતા બિલકુલ અમે હાલવા આવશે આપણે ભેમને કીધું કે અમારે દુકાન હમ ના આવે દુકાને ના આવે અમે ઘરે સેટ હાલવા આવશે તો કે ભલે ભાઈ હવે છે આ જોન સંભરેલી છે ગામના બધાને કીધું કે ભાઈ હેડો બધા જોન મેં ભેમ ઘીરે છે કે તો ગામના છોકરીઓ બિચારા એ સંભર્યા મેં પૂરા અન કદોઈ દે હતા હવા હોય અહીંયાને કીધું તો અહીંયા મેઠાઈ લાવીને ખોડો કરી આલ્યો ભેમને તો ભેમે શું કર્યું તો મેઠાઈ ખાઈને હવે ભેરપ ઝૂલી ઓઢીને હું જાશે અન ગામમાંથી તારે જાન રવાની છી ગામને ગુંદરે જી તાર ભેમ અસુબાને ફાળ ખાઈને ઉઠ્યા અન ભેમે કીધું કે જાન હેડી ફરી ભીણા હું ચેડે રહી ગયો છું પણ ઠીક છે જાન ત્યાંથી ફરીને આવશે આપણે આથી પાદરા પડવાનો જેવા ભેમ આવે છે પાદરા તેવી આપણી દેવ ક્ષમા સાંભળે છે